આજે એક એવી વાત કરવી છે જે સાંભળીને આપણને સૌને ખૂબ ગર્વ થશે, કારણ કે જ્યારે સખત મહેનત અને લગન એક સાથે મળે છે ત્યારે એક એવી સિદ્ધિ મળે છે જે આખા સમાજ માટે ગૌરવની ક્ષણ બની જાય છે. તો ચાલો આજે આવી જ એક શાનદાર સફળતાની ઉજવણી કરીએ. અને આ ગૌરવની ક્ષણ આપણને મળી છે અમરેશ્વર પ્રાથમિક શાળા તરફથી. અહીંના વિદ્યાર્થીઓએ કંઈક એવું કરી બતાવ્યું છે જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ ભવ્ય સફળતા છે શું અને આટલી બધી ખાસ કેમ છે. વાત છે NMMS પરીક્ષાની, એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા. હવે આ કોઈ નાની સૂની પરીક્ષા નથી. આ એક રાષ્ટ્રીય કક્ષાની શિષ્યવૃત્તિ પરીક્ષા છે જે હોશિયાર વિદ્યાર્થીઓને આગળ ભણવામાં આર્થિક રીતે મદદ કરે છે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? આ સિદ્ધિ મેળવનારા બધા જ વિદ્યાર્થીઓ ધોરણ 8માં ભણે છે. વિચારો, આટલી નાની ઉંમરે આવી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ ખરેખર બહુ જ મોટી વાત કહેવાય. તો સવાલ એ થાય કે કેટલા વિદ્યાર્થીઓ સફળ થયા? 1? 2? ના, પૂરેપૂરા 10. અમરેશ્વર પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થીઓએ આ કઠિન પરીક્ષા પાસ કરી છે. આ આંકડો જ એમની સામૂહિક મહેનત અને મજબૂત ઇરાદાની સાબિતી છે. દરેક જીત પાછળ એના હીરો હોય છે, ખરું ને? તો ચાલો હવે એ જ તેજસ્વી વિદ્યાર્થીઓને મળીએ જેમણે આ કમાલ કરી બતાવ્યો છે અને પોતાની શાળાનું નામ રોશન કર્યું છે. તો આ રહ્યા એ આપણા સફળતાના સિતારા. જાનવી એ વસાવા, પ્રગતિ પી ઠાકોર, કિરણબેન એસ તડવી, અંકિતા એસ વસાવા, આરતીબેન ડી પરમાર, રોશનીબેન એચ વસાવા, સંધ્યાબેન એમ બારિયા, પ્રિન્સુબેન કે ચૌહાણ, રાજ એસ વસાવા અને જયદીપભાઈ ડી વસાવા. આ એ 10 નામ છે જેમણે પોતાની મહેનતના જોરે આ સ્થાન મેળવ્યું છે. પણ તમને ખબર છે, આવી મોટી જીત ક્યારેય એકલા હાથે નથી મળતી. એની પાછળ એક આખી મજબૂત સપોર્ટ સિસ્ટમ હોય છે. તો ચાલો એ સફળતાના સ્તંભ કોણ હતા એ પણ જાણીએ. અને આ વાત એકદમ સાચી છે. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારનું ગૌરવપૂર્ણ પરિણામ છે. ખરેખર આ ત્રણેયનો સાથ મળ્યો ત્યારે જ આ અદ્ભુત પરિણામ આવ્યું. સ્ટુડન્ટ્સની મહેનત, ટીચર્સનું માર્ગદર્શન અને માતા પિતાનો સહકાર, આ ત્રણેય વગર આ શક્ય જ નહોતું. તો હવે વારો છે આ સૌને દિલથી અભિનંદન આપવાનો. આ અદ્ભુત સિદ્ધિ માટે આખી અમરેશ્વર શાળાની ટીમને, વિદ્યાર્થીઓને અને એમના પરિવારને આપણે સૌ મળીને અભિનંદન પાઠવીએ. ફરી એકવાર આ બધા જ હોણહાર વિદ્યાર્થીઓ, એમના ગુરુજનો અને એમના માતા પિતા સૌને ખૂબ ખૂબ અભિનંદન. તમારી મહેનત ખરેખર રંગ લાવી છે. અને યાદ રાખજો, આ તો બસ એક શરૂઆત છે.